જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષશાસ્ત્રમાં પીએચડીની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ નિહાળી રહ્યા છો અમારા જીજીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન મેઘધનુષી કાર્યક્રમની અંદર અવનવા રંગ સાથે અવનવા જ્ઞાન સાથે અમે તમારી સમક્ષ સોમથી સળંગ ગુરુ સુધી સવારના 8:30થી 9ના સમય દરમિયાન હાજર હોઈએ છીએ. એમાં અમે અમારું ઈમેલ એડ્રેસ, ફોન નંબર એનો સંપર્ક કરીને તમે પણ આ શોની અંદર અમારી સાથે, અમારી સામે, અમારી સમક્ષ ફેસ ટુ ફેસ બેસી અને તમારી સમસ્યાઓનું નિરાકરણ પણ કરી શકો છો. આવો સમસ્યાના નિરાકરણના બેતાજ બાદશાહ અશોકભાઈ સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે આપણા એવા હજારો લાખો વ્યુઅર્સ છે કે જે લોકો કાર્યક્રમો સારી રીતે નિહાળી રહ્યા છે અને તમે જેમ વાત કરી એમ ખરેખર લોકો ખૂબ જ ઉત્સાહિત છે કાર્યક્રમમાં પણ જોડાવા માટે અને હવે લોકોના પ્રશ્નો સમસ્યાના સમાધાન સાથે એ લોકો કાર્યક્રમમાં સહભાગી પણ બનવા લાગ્યા છે. તેના દર્શક મિત્રો, હું ફરીથી જણાવી દઉં કે આપ જો કાર્યક્રમમાં વ્યુઅર ગેસ્ટ તરીકે આવવા માંગતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ કરી અને આ કાર્યક્રમમાં આવી શકો છો. પંકજભાઈ, આજે પણ આપણી સાથે ગેસ્ટ જોડાશે અને ગેસ્ટના સવાલો લઈશું, એનું સમાધાન પણ કરીશું. પરંતુ એ પહેલાં જે કોમન એવા દર્શક મિત્રો કે જે લોકો આપણા સ્ટુડિયો સુધી પહોંચી નથી શકતા અને વારંવાર લોકો સવાલ કરતા હોય છે, લગ્ન જીવનના જે સવાલો હોય છે, સમસ્યા, એના ઘણા બધા સવાલો આપણી પાસે આવ્યા છે. ત્યારે એમાંથી એક નાનો સવાલ પહેલાં ચર્ચી લઈએ, પછી ગેસ્ટને પણ બોલાવીશું. તો પંકજભાઈ, જે સવાલ છે કોમન દર્શક મિત્રોના કે લગ્ન જીવનમાં નાડીનું કેટલું મહત્વ હોય છે અને એને કેટલું પ્રાધાન્ય આપવું જોઈએ, મોરેઓવર કે નાડી કેટલા પ્રકારની હોય છે, એવા પણ સવાલ છે. વાત તમે અશોકભાઈ આપણા દર્શક મિત્રોના જ્ઞાનમાં વધારો કરવા માટે આ શોની અંદર મૂકી છે. સૌપ્રથમ તો હું આપના ધ્યાન પર લાવીશ કે 36 ગુણનું મેચ મેકિંગનું જે ટેબલ હોય છે એ ટેબલની અંદર 8 ગુણ સર્વાધિક ગુણ કહેવાય. એ નાડીના પાર્ટને, એટલે મહત્વનો એક પાર્ટ છે નાડી, એને સોંપવામાં આવ્યા છે. એક વખત 36 ગુણમાંથી જો 28 ગુણ થઈ જાય તો એવું સમજવાનું કે 8 ગુણ નાડીના ઉડી ગયા, એટલે નાડી દોષ ઊભો થયો. નાડીમાં આ શોની અંદર આપણે ક્યારેક વાત કરી છે કે નાડી 3 પ્રકારની હોય છે. આ નાડી એટલે આદ્ય, અંત્ય અને મધ્ય. આ 3 નાડી ઉપર જુદા જુદા દેવ અને જુદા જુદા ગ્રહોનું આધિપત્ય હોય છે. પરંતુ લગ્ન જીવન માટે આ નાડીનો વિષય ક્યારેક નોખો, અનોખો, ચિંતાજનક, ગૂંચવાડા ભર્યો રહ્યો છે. કેમ, એનું કારણ તમને સમજાવું. આજકાલ 36માંથી 28 ગુણ હોય પણ પેલા 8 ગુણ નાડીના ઉડી જાય એટલે ભાઈ નાડી દોષ છે એટલે લગ્ન ન થાય. અમે કંઈ કેમ કહીએ એવું? તો અમે આટલા પીએચડી થયેલા માણસ એ બાજુ અમને સમજાવે, અશોકભાઈ સમજવા જાવ આપણને સમજાવે કે ભાઈ સાહેબ તમને ખબર નથી કે નાડી દોષ ઊભો થાય એટલે સંતાનમાં વિઘ્ન આવે, વિલંબ આવે. મેં કીધું યાર એ વાત તો બરોબર, ચલો તમારી વાત માની લઈ, પણ થોડુંક સેમ્પલ કેસ સાથે પણ આગળ વધવું જરૂરી છે. મેં સાહેબ સમાન નાડીવાળાઓ જો લગ્ન કરે અને સંતાનમાં વિઘ્ન આવ્યું હોય એવો એક પણ કેસ મારી પાસે નથી. નાડી દોષ હોય તો એ સંતાન સુખ હોય જ છે. કોઈ વળી બીજું એ કાંઈ મને એવું કે નાગર સાહેબ નાડી દોષ છે એટલે સેક્સની સમસ્યાઓ ઊભી થાય. એટલે મેં કીધું યાર નાડી દોષને સેક્સને ક્યાં સંબંધ છે? કે આ તો મેં હોભળ્યું હતું કે ભાઈ આયા હતા કલો કે હોભળ્યું હતું. હોભળ્યું હતું તમે પણ એ વાત તો સાચી છે, પણ ચો વાંચ્યું હતું મને વંચાવો વાંચ્યું હોય તો
એટલે કે મેં નહીં વાંચ્યું તમને ચોથી વંચાવું કે એટલે આવું બધું થાય વાહ. કે એને વાંચ્યું ના આવે અને આપણને વંચાવવાની એટલે આપણે નવું વાંચવાનો વારો આવે એવી હાલત થાય. એટલે ભાઈ એવું કશું છે જ નહીં કે નાડી દોષ હોય એટલે લગ્ન ના થાય, સંતાનમાં વિઘ્ન આવશે, વિલંબ આવશે, એવું કશું નથી હોતું. હા, શાસ્ત્રો એવું કહે છે ચોક્કસપણે કે ભાઈ એક સમાન નાડી હોય એટલે એક કદાચ DNA સરખું આવે, જીન સરખા આવે તો કેટલાક શારીરિક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, પણ એવું પણ મારા ધ્યાનમાં હજુ સુધી કોઈ જગ્યાએ આવ્યું નથી. એટલે એને લઈને કે ચિંતા કરવાની જરૂર નથી. શાસ્ત્રોથી એવું પણ કહે છે કે સમાન નાડીમાં આદ્ય નાડી બંને જણની હોય તો પુરુષનું મૃત્યુ વહેલું આવે. અંત્ય નાડીમાં એવું કહેવાય છે કે સમાન નાડી હોય પુરુષ અને સ્ત્રીની તો સ્ત્રીનું મૃત્યુ વહેલું આવે. મધ્ય નાડીમાં એવું કહે છે કે બંનેની મધ્ય નાડી હોય તો નાડી દોષ ઊભો થાય તો લગ્ન જીવન મધ્યમાં જ નંદવાઈ જાય, ક્યાંક છૂટાછેડા થઈ જાય, ક્યાંક વૈધવ્ય વિધુર યોગ આવી જાય. પણ આ બધું શું છે કે જૂના જમાનાની જૂની વાતો એ જૂના જમાનાને જ લાગુ પડે છે. અત્યારે તો આપણે હવે એક આધુનિક યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. પથ્થરથી અગ્નિ પ્રગટાવવાની વાત હવે ગઈ. હવે તો લાઇટર, દિવાસળી અને લેઝરથી લાઇટો કરવાની કે અગ્નિ પ્રગટાવવાની વાતો આપણી સમક્ષ આવે છે. એટલે હવે શું છે કે આધુનિક સમય અને જમાના સાથે તાલ મિલાવીને ચાલવું હોય તો આ જે નાડી શબ્દ છે, નાડી દોષ શબ્દ છે, એની લમણા કૂટમાં પડતા નહીં. એ તો શું થશે કે ભાઈ તમારો સંતાન દીકરો હોય કે દીકરી હોય પછી આવા દોષની અંદર કુંવારા રહી જાય અને પછી શું થાય કે નાડી દોષની અંદર તમે 1, 2, 3, 4, 5 વર્ષ કાઢો પછી એવું થાય કે નાડી દોષ તો બાજુમાં રહી જાય અને ઉપરથી પછી ઉંમર દોષ આવે કે ભાઈ આ તો વાંઢો જળ વાંઢી છે એવી હાલત થઈ જાય. સો બેટર એ છે કે યોગ્ય સમયે લગ્નને લઈને યોગ્ય નિર્ણય કરવો એ જ સાચું ડાપણ, બુદ્ધિ અને જેને કહેવાય ને કે તમારું ક્લેવરનેસ કહેવાય એને. તો એને તમારે એ બુદ્ધિનો, તમારી સ્વતંત્ર બુદ્ધિનો પ્રયોગ કરી અને જ્યોતિષમાં બહુ ખેંચીને વાત કરવી નહીં. નાડી દોષને ભૂલી જજો. નાડી દોષ ભલે હોય, તમારી સમજ ગમે તે હોય, પણ એને વહેમના માધ્યમ તરીકે લેતા નહીં એવું મારી તમને હાથ જોડીને વિનંતી કરું છું. આ શું અવેરનેસ ઉપર છે. અશોકભાઈ તરફ આગળ વધીએ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ હતા કે લગ્ન જીવનમાં નાડી દોષ અથવા તો નાડીનું જે મહત્વ છે અને એના લઈને જે સ્પષ્ટીકરણ તમે કર્યા એ ખૂબ સારી રીતે એનું વિસ્તારથી તમે ચર્ચા કરી છે. ચોક્કસપણે દર્શક મિત્રોના જે ડાઉટ્સ હતા એ ક્યાંક ને ક્યાંક ક્લિયર થઈ ગયા છે. પંકજભાઈ, વધુ સવાલ નહીં કરીએ અને હવે સમય થઈ ગયો છે આપણી પ્રથા પ્રમાણે કે એક આપણી સાથે વ્યુઅર ગેસ્ટને આવકારવાનો. બિલકુલ, વ્યુઅર ગેસ્ટનો સમય થઈ ગયો છે અને વ્યુઅર ગેસ્ટ આવી પણ ગયા છે. તો દર્શક મિત્રો, આજે વ્યુઅર ગેસ્ટ છે એના આપણે પ્રશ્નો સમજ એના સમાધાન લઈશું પંકજભાઈ સાથે. તો બિલકુલ પંકજભાઈ અને દર્શક મિત્રો, વ્યુઅર ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે અને કદાચ આપ જાણતા હશો, એમને જોઈને તો કદાચ ખ્યાલ આવી ગયો હશે દર્શક મિત્રો આપણે કે કલ્પેશ મિસ્ત્રી કે જેમણે કાર્યક્રમમાં આપણે GTPLના કાર્યક્રમોમાં પણ યોગાના ખૂબ સારા એવા પ્રોગ્રામ્સ આપ્યા છે અને એ મોરેઓર કે જાહેર જીવનમાં કે બીજા અન્ય એમની એક્ટિવિટીઝ છે જે યોગમાં કે લોકોને સ્વસ્થ નિરોગી જીવન અને શરીર એક નિરોગી બની રહે એની માટેના યોગ એ કરતા હોય છે અને એમાં ખૂબ સારું એમનું યોગદાન છે અને આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે એમના પણ આપણા પ્રશ્નો સમસ્યા સાંભળીશું અને એમનું જે સમાધાન છે એ પંકજભાઈ સાથે ચોક્કસપણે લેવાનો પ્રયત્ન કરીશું. પરંતુ કલ્પેશભાઈ, એ પહેલાં હું આપણે જે કાર્યક્રમની એક પ્રતિક્રિયા આપણી પાસેથી લઈશ અને ડૉક્ટર પંકજભાઈના કાર્યક્રમ તમે જુઓ છો અને આ કાર્યક્રમમાં તમને કઈ બાબતો ઇમ્પ્રેસ કરે છે અથવા તો કઈ બાબતો આકર્ષે છે કે જ્યોતિષ વિજ્ઞાન કાર્યક્રમમાં તમને આજે આવવાનો એક લાવો તો મળ્યો છે, એની સાથે જરા એની પણ વાત થઈ જશે અને પછી આપણા પ્રશ્ન સમસ્યાનું સમાધાન પણ કરીશું. પરંતુ પહેલાં એક પ્રતિક્રિયા લઈશું. પ્રતિક્રિયા માટે તો એવું છે કે હું પણ થોડું જ્યોતિષ જાણું છું. એટલે પંકજભાઈ સાહેબ જે રીતે જ્યોતિષ વિજ્ઞાન, તમારો જે પ્રકલ્પ છે જ્યોતિષ વિજ્ઞાન, કાર્યક્રમનું ટાઇટલ જ એવું, એટલે સાહેબ ખુદ જ્યોતિષને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જ
પ્રેઝન્ટ કરી રહ્યા છે બિલકુલ. કે એમાં વિજ્ઞાનનો સાથ અને સહકાર રાખીને જે જ્યોતિષ એટલે પેલું અંધવિશ્વાસ જેને કહેવાય ને એવું ક્યાંય એમનામાં જોવામાં આવતું નથી. નહીં તો આજકાલ કેવું છે એટલે જ્યોતિષનું આપણે નામ દઈએ એટલે ઘણા લોકો પેલું વિધિ વિધાન ને પેલા દોરા ધાગા ને એના વિશેની અને ઘણી વખત એવું પણ બનતું હશે, સાહેબનો ખુદનો અનુભવ હશે કે એમની પાસે આવે એટલે કેટલાક લોકો સ્પેશિયલી એમ જ કહેવા આવતા હશે, પૂછવા આવતા હશે કે મારે કયું રંગ પહેરવું જોઈએ. બરાબર. પણ વિજ્ઞાન છે એટલે જ્યાં જરૂર હોય ત્યાં જ સાહેબને એવું માર્ગદર્શન હોય છે કે આવું તમારે પહેરવું જોઈએ અથવા તો ના પહેરવું જોઈએ. એટલે ક્યાંય અંધશ્રદ્ધા કે એવો એમનો અભિગમ નથી હોતો. એમનો અભિગમ પ્યોરલી સાયન્સ ઉપર જ જાય છે કે જે જ્યોતિષ આપણું જે પરંપરાગત ચાલી રહ્યું છે એ પ્રમાણે. એટલે એ મારો અભિપ્રાય તો આવો છે એમના કાર્યક્રમ વિશે. અને બધાને બહુ સારું માર્ગદર્શન મળે છે એમના કાર્યક્રમના જોવાથી. તો આ રીતનો મારો અભિપ્રાય છે એમના વિશેનો. ખૂબ સારું માર્ગદર્શન એ જ્યોતિષ વિશે આપે છે. બિલકુલ. કલ્પેશભાઈ, તો કાર્યક્રમમાં આપ રુચિ લો છો એ પણ સાંભળીને ખૂબ અમને આનંદ થયો અને જે પ્રમાણે તમે પંકજભાઈ માટે કહ્યું એનો પણ એક સારી બાબત હતી. પરંતુ હવે જો આપના કોઈ પ્રશ્ન સમસ્યા હોય અથવા કોઈ એવા સવાલ હોય જ્યોતિષની દ્રષ્ટિએ આપના અંગત હોય અને જાહેર જીવનના કોઈ સવાલ હોય જ્યોતિષને લગતા, તો એ આપ પંકજભાઈ સાથે ચોક્કસ, જરૂર. એવું છે અશોકભાઈ, આમ તો હું જાહેર જીવનનો જ માણસ છું એટલે મારા અંગત પ્રશ્નો તો કંઈ છે નહીં. હું જે સમાજમાં જોઉં છું, યોગ શિક્ષક તરીકે સમાજમાં જઉં છું અને સમાજમાં જોઉં છું, સમાજની સમસ્યાઓ જોઉં છું, એ પરથી મને કેટલાક પ્રશ્નો થાય. એમાંથી 1-2 પ્રશ્નો હું સાહેબને પૂછીશ આજે કે સાહેબ, આજકાલ સૌથી મોટી સમસ્યા યુવાનોમાં એવી છે કે બહુ જ મોટી ઉંમર સુધી એ લોકો લગ્ન કરવા માટે તૈયાર નથી થતા અને બહુ જ મહેનત પછી લગ્ન થતા હોય છે કે જાત જાતને વિધિ વિધાન અથવા તો એવું બધું માનસિક શાંતિ માટે કે આપણે આવું કંઈક કરીએ તો થાય. અને એ પછી લગ્ન આટલી જહેમત ઉઠાવ્યા પછી થાય અને લગ્ન જીવનની અંદર કજિયો કંકાસ અને સરવાળે ડાયવોર્સના કેસીસ પણ બનતા હોય છે. અને આ બધું આપની સમક્ષ પણ ઘણી વખત આવતું હશે એક જ્યોતિષ તરીકે. તો આના માટે કયા ગ્રહયોગો કામ કરતા હોય છે કે કેવા જન્મ સમયના ગ્રહો હોય તો જાતક આવી રીતે એ પોતે લગ્ન જીવનની ઉત્સુકતા માટે પણ તત્પર હોય અને એ લગ્ન જીવનમાં પ્રવેશ્યા પછી એમાંથી છૂટવા માટે પણ તત્પર બનતો હોય. સાચી વસ્તુ છે. તો આનું કંઈ માર્ગદર્શન મળે એક તો કલ્પેશભાઈ મિસ્ત્રી, નમસ્કાર. ધન્યવાદ. અને હું તો એમ કહીશ કે કલ્પેશભાઈ હિમસેલ્ફ ઇઝ અ ગ્રેટ મિસ્ટરી, એટલે કે રહસ્ય છે. બિકોઝ હી ઇઝ ધ માસ્ટર ઓફ યોગા, ટીચર ઓફ યોગા. અને યોગા છે દેટ ઇઝ કનેક્ટેડ ટુ 2 વર્ડ્સ. વન ઇઝ એટર્નલ એન્ડ સેકન્ડ ઇઝ ઇન્ટરનલ. જે આંતરિક રીતે વિકાસ કરે છે અને એ દ્વારા અંતરિક્ષમાં શું બની રહ્યું છે ત્યાં સુધી પહોંચવાની જો ક્ષમતા હોય તો એક યોગાચાર્ય પાસે હોય છે. અને એવા યોગાચાર્ય આપણી વચ્ચે છે. એમણે પૂછ્યું લગ્ન વિશે. ભાઈ, લગ્ન શબ્દને તો આજે લોકો મને બતાવવા આવે ને કલ્પેશભાઈ, તો એના મા બાપ જોડે હોય તેમ કહી દઉં, ભાઈ તમારા દીકરાનું વિઘ્ન થયું કે નહીં? લગ્ન નહીં, તમારા દીકરાને વિઘ્ન આવ્યું કે નહીં? એટલે મા બાપ કે પંકજભાઈ આવું કેમ બોલો તમે? એ લોકો યાર લગ્ન ઇટસેલ્ફ ઇઝ અ વિઘ્ન. પહેલા લગ્નમાં વિઘ્ન આવતું હતું, હવે લગ્ન એ વિઘ્ન જ છે. કારણ કે આધુનિક યુગની અંદર હવે શું છે કે છોકરા છોકરીઓ એટલી બધી છૂટછાટો, મર્યાદાઓનો ભંગ અને લગ્નની જે પવિત્રતા અને એની જે દૈવી વ્યાખ્યા છે, એની જે ખરેખર જેને કહેવાય કે અંદરથી જે પવિત્રતાનો આભાસ, અહેસાસ, અનુભૂતિ અને અનુભવ થવો જોઈએ લગ્ન જીવનનો, એ સપ્તપદીની વાત તો હવે ઠેવે ચડી ગઈ છે. પણ એમણે મને પૂછ્યું કે આ બધું થવાનું કારણ પણ શું છે? લગ્ન વિઘ્ન છે કે વિઘ્ન લગ્ન છે? તો બધું એવું જ છે કે ભાઈ મારી પાસે જેટલા લોકો આવે છે એ લોકો બધાને સમજાવું છું કે તમે ચમત્કાર ચિંતામણી વાંચી કોઈ દિવસ? બોલા કે ભાઈ અમે શું કરવા વાંચીએ? અરે પણ ભાઈ મેં તો વાંચેલી જ છે ને. એની અંદર મંત્રેશ્વરજીએ એવું ચોખ્ખું લખેલું છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી ત્યારે 7મા સ્થાન એટલે કે પતિ માટે પત્ની અને પત્ની માટે પતિનું સ્થાન એ ગૂંચવાડા ભર્યું જ મૂકી રાખ્યું છે. અચ્છા. એ સાહેબ
રૂકમણી અને કૃષ્ણની વાત હોય તો રાધા આવી જાય, બરોબર છે. એ પછી રાજેશ ખન્નાની ડિમ્પલની વાત હોય તો સની દેઓલ વચ્ચે આવી જાય, બિલકુલ બિલકુલ. બરાબર છે. એટલે એવા અસંખ્ય ઉદાહરણો છે કે જેની અંદર લગ્ન જીવનમાં જો કોઈનું લગ્ન જીવન સરળ ચાલતું હોય, મને કે સરળ ચાલે છે, તો હું એના પર ડાઉટ કરું કે દુનિયાનો સૌથી મોટો જૂઠો માણસ આ છે, બરોબર છે ને. જો કોઈ જૂઠો માણસ શોધવો હોય તો તમારે એક જ સીધી વાત છે કે તમારે એને પૂછવાનું તમારું લગ્ન જીવન કેવું કેમ સારું છે, તો ભાઈ સંબંધ તોડી નાખવાનું, કહેવાનું કે ભાઈ યાર તમારા ઘેર ના આવતો હોય, કારણ કે આ અશક્ય જ વસ્તુ છે. કારણ કે આપણા જે ઋષિ મુનિઓ છે, જો બોલો ભાઈ માથું બોલાવે કેમેરામેન આપણો, કારણ કે સહમતિ દર્શાવે છે, આપણે બધા હસી રહ્યા છીએ, એનો મતલબ કે બધા દુઃખી છીએ ક્યાંક, બરોબર ને. તો એની અંદર જે લગ્ન જીવનના મૂળભૂત જે ગ્રહો છે જ્યોતિષશાસ્ત્રમાં સંકળાયેલા, કલ્પેશભાઈ, એમાં એક મોટી મિસ્ટરી છે, અચ્છા, એક રહસ્ય છે. શુક્રને પકડો તે લગ્ન જીવનનો કારક છે, મંગળને પકડો તો એ જાતીય જીવનનો કારક છે. બરાબર. એટલે આ બધા ગ્રહો અંદર કેટલા પ્રતિકૂળ અનુકૂળ છે એ તપાસવા પડે. તમે જોજો કે જો કુંડળીમાં શુક્ર અને રાહુ સાથે હોય, તમને જ્યોતિષ શીખવાડી દઉં છું, ભલે તમે યોગ મને ના આપો શીખવાડો તો વાંધો ના, હું શીખવાડી પણ જ્યોતિષશાસ્ત્રનો પહેલો નિયમ એ છે કે શુક્ર રાહુ સાથે હોય ને એનું લગ્ન જીવન ખરાબ જ હોય. મંગળ રાહુ સાથે હોય લગ્ન જીવન ખરાબ હોય. 7મા સ્થાનમાં શનિ બેઠો હોય તો ડીલે વધારે. બરાબર. એનાથી મોટી ઉંમરની સ્ત્રી કે પુરુષ સાથે પાત્રના લગ્ન થાય, એ પાત્ર કદાચ શ્યામ વર્ણ પણ હોઈ શકે છે. કદાચ રાધાની કુંડળીમાં એવું હશે 7મ સ્થાનની અંદર, બરોબર. તો આ 7મા સ્થાનની અંદર શનિ હોય તો લગ્નમાં વિલંબ કરે છે, રાહુ હોય તો ગૂંચવાડા ઉભા કરે, પરણું કે ના પરણું, પરણું કે ના પરણું, પરણું કે ના પરણું. અને પરણવાની વાતમાં તે વાંઢો થઈ જાય, અને વાંઢો થયા પછી પરણે, એટલે પછી પરણી જીવનમાં કશું રહે નહીં. એટલે આ બધી જે રચના છે, જે આપણે કહીએ છીએ કે મેરેજ લાઈફ મસ્ટ બી કન્સ્ટ્રક્ટિવ બટ ઇટ્સ અ ડિસ્ટ્રક્ટિવ, એટલે કે વિનાશને નોતરનારા લગ્ન જીવનોની ફાઇલ અને કુંડળીઓ અમારી સમક્ષ અસંખ્ય વખત આવતી હોય છે. એટલે ખાસ કરીને કલ્પેશભાઈ, તમે હંમેશા કુંડળીની અંદર 4-5 ગ્રહો તપાસી લેવાના. મારા સંશોધનો છે એમાં શુક્ર રાહુ સાથે હોય તો લગ્ન જીવનમાં વિચ્છેદ આવે, મંગળ રાહુ સાથે હોય તો કોર્ટ કચેરીના તમે કેસના પેરા કરતા થાકી જાઓ, બરોબર છે. શુક્ર અને શનિ સાથે હોય તો છૂટાછેડા આવે. કર્કનો ગુરુ હોય તો લગ્ન જીવનમાં એટલી બધી તકલીફો, એટલા બધા દુઃખ અને પેન આવે. જો ભગવાન રામને કર્કનો ગુરુ, ફિલ્મ અભિનેત્રી રેખાને કર્કનો ગુરુ, રવિન્દ્રનાથ ટાગોરની શિષ્ય અમૃતા પ્રીતમને કર્કનો ગુરુ, બરોબર છે. એ પેલો સાપ નોળિયો ગળે, છોડે તો આંધળો થાય અને ગળી જાય તો મરી જાય. આ લગ્ન જીવનની વાત એવી છે, કર્કનો ગુરુ આ રીતના તમને પરેશાન કરે. એટલે આ જે ગ્રહો છે એને ખૂબ જ તપાસવા પડતા હોય છે. 7મું સ્થાન તપાસવું પડતું હોય છે, અંતરદશા, મહાઅંતરદશા, પ્રત્યંતરદશા તપાસવી પડતી હોય. વી હેવ ટુ ગો થ્રુ મેની ફેક્ટર્સ વિચ આર કનેક્ટેડ ટુ અવર હેપી મેટ્રીમોનિયલ લાઈફ. બટ હેપી એન્ડ મેટ્રીમોનિયલ આઈ મીન ટુ સે, એટલે સુખ અને લગ્ન જીવનને દુશ્મનાવટ છે, બરોબર ને. એટલે મેરેજ લાઈફ નેવર કેન બી હેપી, અને ઇફ યુ આર હેપી તો યુ આર અનમેરિડ, બરાબર છે. એટલે આપણે બધા કહીએ, કોઈ કે અમે આવી કે ભાઈ પંકજભાઈ યાર લગ્ન કરવા છે, એટલે હું કહી દઉં કે ભાઈ જો 2 રસ્તા છે, સુખ અને દુઃખ. તારે સુખ જોઈતું હોય તો લગ્નનો વિચાર મારવાડ કરી દે, અને દુઃખ જોઈતું હોય તો મને મળવાની જરૂર જ નથી, બરોબર છે ને. સિમ્પલી ગો એન્ડ ગેટ મેરીડ, એટલે બધું જ. અને પછી સાહેબ એક વસ્તુ કહું કે તમે તો મોટા યોગાચાર્ય છો, શિક્ષક છો, એના બહુ બધા યોગ છો. લગ્ન જીવનની અંદર આ લગ્ન શબ્દ એક એવો સંયોગ છે કે એની અંદર કોઈ યોગ ચાલતો નથી સાહેબ. પહેલાની અંદર તો માણસ શીર્ષાસન કરી શકે છે, પણ લગ્ન કર્યા પછી તો પરમેનન્ટ શીર્ષાસન હોય છે, ઊંધા લટકવાનું હોય છે, બરોબર ને. એટલે આ અહીંયા બેઠેલા બધાની કેમેરામેન હોય, લાઇટમેન હોય, જોનારા હોય, કલ્પેશભાઈ, અશોકભાઈ, બધા મને માફ કરજો, કારણ કે ક્યારેક સત્ય બોલવાથી ભલે અમારા બધાનું કલ્યાણ ના થયું, પણ તમારા બધાનું કલ્યાણ થાય એક મારી ભાવના છે. બિલકુલ બિલકુલ, ખૂબ સુંદર વાત કરી. અને જે કાર્યક્રમમાં જે કલ્પેશભાઈ થોડો સમજે તો બીજો કોઈ નાનો સવાલ હોય તો એ બી કરવા. એના ઉપાય ના પૂછતા, કારણ કે ઉપાય નથી કોઈ. ઉપાય અમારી પાસે છે, યોગવાળા પાસે. પોતાની રીતે તો શાંતિ પ્રાપ્ત કરી શકે ને માણસ.
મેં તો શું કીધું કે ભાઈ તમારે અંતરિક્ષ શાંતિ મેળવવી હોય અને આંતરિક શાંતિ મેળવવી હોય તેના માટે યોગ એક શ્રેષ્ઠ યોગ સંયોગ અને પ્રયોગ છે. પરંતુ જરૂરી એ છે કે યોગાચાર્ય કુંવારો હોવો જોઈએ. ઓકે, હવે તો એ સમય જતો રહ્યો છે કે યોગાચાર્ય બધા કુંવારા હોય. પણ હવે બીજો પ્રશ્ન મારા વિષયના અંતર્ગત છે કે એવા કેવા ગ્રહ યોગો હોય કુંડળીની અંદર. આપણે લગભગ અત્યારે બધું એવું ચાલે છે કે ભાઈ તમારી પાસે આવતા હશે માતા પિતા તો એમ કહેતા હશે કે મારો દીકરો કઈ લાઈનમાં જાય, એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ડૉક્ટર થાય કે શિક્ષક થાય કે બિઝનેસ કરશે કે નહીં, આવું. પણ હવે મને એવું લાગે છે કદાચ એવું પણ એ લોકો પૂછશે કે મારો દીકરો યોગ શિક્ષક તરીકે કેટલી નામના પ્રાપ્ત કરશે, કેટલા પૈસા, કારણ કે હવે યોગનો વિષય એ પણ એક પ્રોફેશનલિઝમમાં આવી ગયો છે. બિલકુલ. બરાબર. તો એવા કેવા ગ્રહ યોગો હોય કે આ એક આધ્યાત્મિક વિષય છે, એટલે પૂર્વજન્મના કંઈક સંસ્કાર હોય તો જ આ વિષયમાં આવે માણસ. એટલે એવા કેવા ગ્રહો યોગો હોય કુંડળીમાં કે વ્યક્તિ એક તો પહેલા અધ્યાત્મના માર્ગ ઉપર આવે અને એ માર્ગ પર ચાલતા ચાલતા પોતાનું જીવન નિર્વાહ કરે, એટલે કે એ માર્ગને પોતે આજીવિકાનું સાધન બનાવે, જેમ કે એક યોગ શિક્ષક તરીકે. બરાબર. અને પછી એ માર્ગ ઉપર ચાલતા ચાલતા આજીવિકાનું સાધન બનાવ્યા પછી એમાં પણ એ પોતે મોક્ષ પ્રાપ્ત કરી શકે. બિલકુલ. હવે બહુ સરસ મજાની વાત કરું છું કે યોગના સંસ્કાર, શિક્ષણ, યોગ એક સંસ્કૃતિ છે, એક સંસ્કાર છે અને એક શિક્ષણ છે. આ ત્રણેય શબ્દો માટેનો કોઈ કારક ગ્રહ હોય, કોઈ જવાબદાર ગ્રહ હોય કુંડળીમાં તો ઇટ ઇઝ ગુરુ. Because Yogacharya himself is a great guru, great mentor, which can lead you to success of life, which can provide you the internal peace. અંદરની શાંતિ તમને આપી શકે છે. એવો એક જ ગ્રહ છે ગુરુ. એમાં પ્રતિષ્ઠા ક્યારે આવે? સૂર્ય જોડાય ત્યારે. બિલકુલ. મેં I have gone through number of horoscope, કલ્પેશભાઈ, wherein I could see the combination of Guru and Surya. અચ્છા. Let me give you some perfect examples. કે શ્રી રવિશંકર મહારાજ છે, સ્વામી વિવેકાનંદજી છે, સ્વામી રામકૃષ્ણ પરમહંસ છે, જગ્ગી વાસુદેવજી છે, આપણે સદગુરુ તરીકે ઓળખીએ છીએ, રામદેવ બાબાજી છે. આ બધાની કુંડળીમાં ક્યાંક ને ક્યાંક ગુરુ અને સૂર્યનું કોમ્બિનેશન છે. અને ધેટ્સ વાય દે કેમ આઉટ, દે શાઇન આઉટ. એટલે એમને શું થયું કે યોગાચાર્ય બન્યા અને સાથે સાથે એમની પાસે લક્ષ્મી ઉપાર્જન અને એમની પાસે ધન સંપત્તિ પણ વિપુલ પ્રમાણમાં આવી. એમ્પલ જેને કહેવાય, પૂરતા પ્રમાણમાં નહીં, વિપુલ પ્રમાણમાં, પુષ્કળ જેને કહી શકાય, એમ્પલ, એ પણ એમની પાસે આવી. અને સાથે સાથે એમનું નામ પણ સૂર્યના કારણે વધ્યું છે. એટલે મારી પાસે કોઈ મા બાપ પૂછવા આવે તો કુંડળીની અંદર મને એમ પૂછે કે ભાઈ મારો દીકરો સારો યોગાચાર્ય બનશે કે નહીં, તો સર્વપ્રથમ તમને પણ કહું છું કે તમારા પાસે કોઈ શિષ્ય આવે કે ભાઈ કલ્પેશભાઈ મારે સારા યોગાચાર્ય બનવું છે, તો એની કુંડળીની એક પાનું ખોલીને જોઈ લેજો. જો એમાં ગુરુ અને સૂર્ય સાથે હોય તો હી કેન બી ધ માસ્ટર ઓફ યોગાસ. ધીસ ઇઝ વોટ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ કન્વિન્સ યુ થ્રુ સમ પ્રિન્સિપલ્સ ઓફ એસ્ટ્રોલોજી, કે બાય ધેટ યુ કેન કમ ટુ નો કે ભાઈ આવા જો કોઈ યોગ હોય તો એ સારો યોગાચાર્ય બની શકે છે. બધા આવે મારે યોગ શીખો, યોગ શીખો, પણ એની અંદર ક્યાંક મંગળ શુક્રની યુતિ હોય તો યોગ કંઈક ભ્રષ્ટાચારના માર્ગે લઈ જાય. અમે એવા પણ જોયા છે, બધા જેલમાં પડ્યા સાહેબ એવા બધા. નામ નથી આપતો અહીંયા, કારણ કે સારી વાત અહીં થઈ શકે પણ ખરાબ ઉદાહરણો આપવાનો કોઈ મતલબ જ નથી. કેટલાય પોતાની જાતને યોગાચાર્ય તરીકે ઓળખાવનારા લોકો આજે સળિયા ગણી રહ્યા છે જેલના, અને બહાર આવવા માટે ખૂબ જ પ્રયત્ન તરફડિયા કરે છે પણ બહાર નથી આવી શકતા. ખરેખર એમની જગ્યા એમના માટે એ જ છે. એમનો સાચો યોગ એ જેલ યાત્રા જ છે, બરોબર ને? એટલે એમને ત્યાં જ રહેવા દેવા જોઈએ. પણ આ ખાસ તમે જોજો. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે એમના જે બંને સવાલો હતા એમાં તમે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. ક્યાંક ને ક્યાંક આપણા હજારો લાખો દર્શક મિત્રો એમને પણ ખૂબ સારા માર્ગદર્શન સાથે માહિતી પણ મળી ગઈ છે. કલ્પેશભાઈ, ફરીથી આપનું સ્વાગત છે કાર્યક્રમમાં જોડાવા બદલ. દર્શક મિત્રો, આપ પણ જો આ કાર્યક્રમમાં એક વ્યુઅર ગેસ્ટ તરીકે આવી અને પ્રત્યક્ષ પંકજભાઈ સાથે આપણા પ્રશ્નો સમસ્યાનું સમાધાન ઈચ્છતા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ આપના
એપોઇન્ટમેન્ટ્સ બુક કરી ફિક્સ કરી અને જે તે દિવસે સ્ટુડિયોમાં શૂટ હોય એ પ્રમાણે આવી અને આ કાર્યક્રમમાં સહભાગી બની શકો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. રાહુ